તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમિયોપેથિક અને આયુર્વેદિકની અંદર પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. medadmgujarat.org ની ફટાફટ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો અને ચેક કરો તમારે કઈ કોલેજની અંદર વારો આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોના કોમેન્ટ સેક્શનમાં તમારે કોમેન્ટ કરી દેવાનું છે કે કઈ કોલેજની અંદર તમને એડમિશન મળ્યું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો BAMS અને BHMS કોર્સની અંદર પ્રથમ રાઉન્ડ માટેનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો સીટ ફાળવણી એટલે કે આજે જ તાજેતરમાં જ 8/9/2025 એટલે કે આજે પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, જે કોઈ પણ વિદ્યાર્થીઓને જે કોઈ પણ બ્રાન્ચની અંદર એડમિશન મળ્યું છે તો એમણે ઓનલાઈન ટ્યુશન ફી ભરવા માટેની સમય મર્યાદા છે 8/9/2025 થી 15/9/2025 બપોરે 3 વાગ્યા સુધી. માનો કે તમે HDFC ની શાખામાં જઈ અને ફી પેમેન્ટ કરવા માંગો છો તો એ શેડ્યુલ છે 9/9/2025 સવારે 10:30 થી 15/9/2025 બપોરે 3 વાગ્યા સુધી. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની વાત કરીએ, બરાબર, તો ઓનલાઈન અલોટમેન્ટ લેટર તમે ડાઉનલોડ કરી લીધો, ત્યાર પછી તમારે ફીસ પેમેન્ટ કરવાની છે. ફીસ પેમેન્ટ કર્યા પછી તમારે હેલ્પ સેન્ટર ઉપર ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સબમિટ કરાવવા જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને ઓરિજિનલ પ્રમાણપત્રો જમા કરાવવા માટેનું શેડ્યુલ છે 11/9/2025 સવારે 10 વાગ્યાથી 16/9/2025 સાંજે 4 વાગ્યા સુધી. આગળ વાત કરીએ, હેલ્પ સેન્ટરનો સમય જે છે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી રહેવાનો છે, પણ આની અંદર કોઈ ટેન્શન નથી કેમ કે તમે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેશો. જેવી રીતે ફોર્મ ભર્યા પછી તમે વેરિફિકેશન માટે ગયા હતા અપોઇન્ટમેન્ટ લઈને, એવી જ રીતે આની અંદર અપોઇન્ટમેન્ટ લઈને તમારે જવાનું છે. એટલે જે તારીખ અને જે સમયની અપોઇન્ટમેન્ટ મળે એ સમય પર તમારે ત્યાં પહોંચી જવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, HDFC બેંકની નિયત કરેલ શાખામાં ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી પણ ફક્ત કામકાજના દિવસોમાં જ બેન્કિંગ સમય દરમિયાન રહેશે. અને વધારે માહિતી માટે medadmgujarat.org ની વેબસાઇટ તમારે ચેક કરવાની છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હજી એક માહિતી ખાસ, બરાબર છે, અહીંયા દોસ્તો ખાસ જોજો, ક્યારની અપડેટ છે 8 સપ્ટેમ્બર 2025 અને 7:25 ની અપડેટ છે, જેની અંદર લખ્યું છે કે MBBS અને BDS અથવા તો BAMS અને BHMS ની પ્રવેશ પ્રક્રિયા અલગ અલગ થઈ રહેલ હોવાથી MBBS અથવા તો BDS માં એડમિટેડ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવેલ સંસ્થાની ભરેલ ટ્યુશન ફી BAMS અને BAMS ના રાઉન્ડમાં પ્રવેશ મેળવે તો BAMS અથવા તો BHMS સંસ્થાની ટ્યુશન ફી સાથે સરભર કરવામાં આવશે નહીં. આ એક ખરેખર બહુ અઘરી વાત કહેવાય, વાલીઓને ડબલ ફીની વ્યવસ્થા કરવી પડે અને ખરેખર આ મને અયોગ્ય લાગે છે. છતાં પણ આગળ વાત કરીએ, જેથી BAMS અથવા તો BHMS માં પ્રવેશ મેળવવા માંગતા હોય તો નવી ટ્યુશન ફી ભરવાની રહેશે અને MBBS અથવા BDS નો પ્રવેશ રદ કરાવી હેલ્પ સેન્ટર પરથી નવો BAMS અથવા તો BHMS નો એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. એટલે કે તમને આગળ MBBS કે BDS માં એડમિશન મળી ચૂક્યું છે તો એનો પ્રવેશ રદ કરાવી હેલ્પ સેન્ટર પરથી આયુર્વેદિક અને હોમિયોપેથિકનો એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. MBBS અથવા તો BDS માં આવા વિદ્યાર્થીઓ દ્વારા જે ફી ભરવામાં આવી છે એ તમને રિફંડ મળશે, પણ ક્યારે? સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિફંડ કરવામાં આવશે. અને આ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા મતલબ બહુ લાંબો સમય લાગી જતો હોય છે, બરાબર. આખી એડમિશન પ્રક્રિયા પૂરી થાય અને પછી તમને એ ફી રિફંડ મળે, ત્યાં સુધી તો તમારે બીજી ફીની વ્યવસ્થા તો કરવાની જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ રાઉન્ડ માટેની અપડેટ આવી ચૂકી છે હોમિયોપેથિક અને આયુર્વેદિક માટેની. તો આવી જ રીતે દરેકે દરેક અપડેટ મેળવવા માટે કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર પણ જોડાઈ જાઓ, જેથી દરેકે દરેક અપડેટ સમયસર તમને મળતી રહે. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે સર અમારા જે કોઈ પણ માર્ક્સ છે એના આધારે અમને આ વર્ષે એડમિશન મળે એમ નથી, અથવા તો ગવર્મેન્ટ કે સેમી ગવર્મેન્ટમાં નથી મળે એમ પણ પ્રાઇવેટમાં મળે છે, આટલી બધી ફી અમને પોસાય એમ નથી અને નીટ 2026 ની એક્ઝામ આપવા માંગતા હોય તો નીટ 2026 માટેની સ્પેશિયલ ડ્રોપર બેચ અવેલેબલ છે. વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમની અંદર
કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી તમને આપણા પ્લેટફોર્મ પર કરાવવામાં આવે છે. તો પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ 2026 ડ્રોપર બેચ અથવા તો રીનીટ બેચ લખેલું હશે આ કોર્સની અંદર તમે એનરોલ કરી શકો છો. અથવા તો આ કોર્સ રિલેટેડ વધારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો તમને આપેલા કોન્ટેક્ટ નંબર જે છે 8866605548 આના ઉપર તમે કોન્ટેક્ટ કરી વધારે ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો. જ્યાં તમને મળશે નીટ 2026 માટેની સંપૂર્ણ તૈયારી માત્ર 5999 એટલે કે 6000 રૂપિયા ફીની અંદર નીટ 2026 માટેની ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી. તો વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર.